મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, ગામ બગદાણા, જાતે કોળી. બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી હતી, જેમાં યોગેશભાઈ સાગર. તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ, આશ્રમનો વહીવટ આશ્રમ કરશે. તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી. તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી, ટ્રસ્ટી છે બધાય. તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં. તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં. તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે. તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું કે હું બગદાણા છું. તો એણે એવું મને કીધું તું ક્યાં છો, તને મળવાનું છે? તો મેં કીધું હું આશ્રમે છું. કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ કે હું હરૂભરું મળીને કહેશ. એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, સરપંચ. તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું? તો મેં એને વાત કરી, તમે આતા જોડે વાત કરી લો, માયા તાર જે કાંઈ છે એનું તમને જવાબ મળી જશે. તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે 1 વાગ્યે બોલાવીને મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે. અને એની પોલીસ ફરિયાદ અમે કરી. તો પોલીસે મારું નિવેદન લીધું 3 વખત. ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે. તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ, કેવું ગામ? નાજુ કુંડવી મને નામ આપ્યું, હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકોએ મને મોકલ્યો છે. તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ, માફી મંગાવી. આ રીતની મારી સત્ય હકીકત છે. અને એસપી સાહેબને, આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય, મૂળ માથા સુધી બધું પોગે, આ બારોબાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય, જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય.